ન્યૂઝ લાઈવમાં હવે આગળ વાત કરીએ પાટણ જિલ્લાની કે જ્યાં હારીજના દાતરવાડા ખાતે અયોધ્યાથી આવેલ પવિત્ર અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તો અયોધ્યાથી આવેલ પવિત્ર અક્ષત કળશનું પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરની ઉપસ્થિતિમાં ભવ્ય કળશ યાત્રા યોજાઈ હતી। ત્યારે આ કળશ યાત્રામાં જય જય શ્રી રામના નાદ સાથે લોકો ભગવાન સાથે ભવ્ય બાઇક રેલીમાં નીકળી પડ્યા હતા। ભગવા રંગ સાથે તેઓ બાઇક રેલીમાં જોડાયા હતા। હારીજ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું। અંદર અયોધ્યાથી આવેલા અક્ષત કળશ યાત્રા આવી છે। ગામ લોકોને વાત કરીને સૌ ગામ લોકો આજે ખેતીનું કામ આખો દિવસ બંધ રાખીને અયોધ્યાથી આવેલા અક્ષત કળશ યાત્રાને માનવા માટે 3 કિલોમીટરથી 100 કરતાં વધારે બાઇકોની રેલી કરી। ડીજે સાથે ગામમાં અક્ષય કળશ યાત્રાને પ્રવેશ કરાવ્યો અને સમગ્ર ગામની અંદર ગામ લોકો ભેગા મળીને નાસ્તા ગાતા અને ભગવાન શ્રી રામનો જયઘોષ સાથે આજે અક્ષય કળશ યાત્રા અમારા ગામની અંદર ફરી।